તો સારું હતું. આપણે એમ કે દીધે ફાયદો છે કે ન દીધે ફાયદો છે, પણ તમે પાછા દીકરા માગો રે ભગવાન કઈક દે ભગવાન. એક દીકરો અહીંયા ગોદામ નથી. હારા દીકરા માટે તો બાપુ કઈક ભજન હોવું જોઈએ, ભજન. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, હારા દીકરા જોતા હોય તો બાપુ કોઈ નહીં ભલામણ કરે આવી. હારા દીકરા જોતા હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની સંતોની બાપુ તાકાત શું છે એ તમારે જોવું હોય. નકરી વાર થયું કરે દીકરા હારા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા હારા થાય. અરે શું વાય તમે વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેવા ચટી આમ તેમ કરતી. અરે મારા બાપ શું તારો વેતો, શું ગાંધીજીની શિવાજીની રાણા પ્રતાપની વાત. ઠીક છે, જે કરાવતો એ કરાવજો બાપુ, મને કોઈ તકલીફ નથી. પણ બાપુ તમે શક્તિનો અવતાર છો. હું એટલા માટે કહું છું, આ છે ને મારી વેદના બોલે છે. તમે તમારા પૈસાના તમે ફેશન કરતા છો, તમારા પૈસાથી વાપરતા છો, પણ માવડીઓ દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિનો અવતાર તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. એટલા માટે કહું છું, બાકી તો મને કાંઈ ફેર નથી પડવાનો. કહેવાનો મારો મિનિંગ બાપુ, મા બાપના સંસ્કાર જો બાપેલા હોય તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે મા બાપના જો નામ ઉપર ડાઘ બેહે તો શું આ દુનિયામાં બાપુ આપણે આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો. અને જ્યાં ધર્મ ધ્રુજન પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવા સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ ચૂકો પડે, ત્યાં બાપુ બધે ભગવતીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, પોતાના ધણીને બેહારી દીધા ને બાપુ લગામ હાથમાં લીધી. એવા તમે કયો તો હો દાખલા આપું તમને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો. શું કામ જવું પડે? એ આજની દીકરીઓને કેળો પાડ્યો છે. પતિને સુખમાં સાથ દેવાનો નકરો ન હોય, દુઃખમાં હોત બાપુ એટલો ને એટલો સાથ દેવાનો હોય. રામાયણ કહે છે જેટલા સફળ પુરુષો છે ને એમાં એક હાથ છે બાપુ દીકરીઓનો. સગાળસાનો એક તમને નાનો એવો ટૂંકો વાત કરી દઉં. સગાળસાની આ ભગવાન આવ્યો ને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું, બેનને સાંભળવા છે. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેમું મારીને ઉભો થયો ને તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે ભલા માણા, દીકરો કપાયો ને હવે તમે ખાવું નથી એમ કહો છો? એ કે નહીં, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. સગાળસા એક અક્ષર ન બોલી કે બાપુ બેહી ગયા. તેથી સંગાવતીએ કીધું તમે બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. એવી જોગ માયા. ઈ દીકરી ડેલી આડી કરી હોય અને બાપુને કીધું હે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. એ કે પણ તમે એ કે તમારે દીકરો જોઈ છે ને બીજો શું જોવે છે? હેઠા બેહી જાઓ, એ કે મળી જાય. વિચાર કરજો કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. ઉંદરડું નો મારી કે બાપુ ઘર હાટું થઈ આશરાનો ધર્મ રાખવા હાટું સતી તોરેલે દેહ અડાણે મૂક્યો. બાપુ તમારે મારે ક્યાં દેહ મૂકવાનો હતો ભલામણ? તેદી ચંગાવતી બાપુ સાધુને કહે છે, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને, એ ફાડીને તને ખાંચ રાખીને ખવડાવું. બેહી જા. આમ કટાર કરી બાપુ સોંટી ગયા. ભગવાન કે બસ કર માં, બસ. તેથી દીકરી આગળ થઈ હતી. જ્યાં પુરુષ થાકી ગયો બાપુ બધે. આ જલારામ બાપાએ વીરબાઈ આપ્યા. વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ તેથી જોગમાં એમ કે આ દેહનો ધણી તું છો, મારા બાપાએ તને હાથ આપ્યો છે ને એ હાથ તું બીજાનો આપી દે, મને જવામાં વાંધો નથી. બાપુ આને અડધો અંગ કહેવાય. શું આપણે પતિ પત્નીની વાત કરીએ ભલામણા. એક જગ્યાએ બનેલો દાખલો તમને કહું, આ બનેલું હો, જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને, આપણે ઘરમાંથી જે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત કરું તમને. ભાઈ ખેતીનું કામ કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. આ બનેલી હો બધી, આ બધું નામ ઠામ ને સરનામું ગામ ની બધી મને ખબર છે, પણ આ લાઈવ હાલે છે એટલે ન બોલાય. કોઈ ખબર ફોન કરે એ તો એના કાને પોગ છે તો એને નહીં ખબર પડે કે મારી જ વાત થઈ, એટલે વ્યક્તિગત ન બોલાય. એ બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરે. બેન રસોઈ બનાવતા હતા ને
તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે બેન એ કે પાપડ કેદું ના પડ્યા લેન શેકી નાખું હું ને મારો ઘરવાળો બે ખાઈશું પાપડ શેક્યા ઓલો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો ઓલો બેને બધી રસોઈ બનાવી હતી બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો કઈ વાંધો નહીં આપણે પાસે અપલખણા તો હોય જ ધરીને સહી વંટોળિયા તરત ઉભા કરે એટલે એ કે એની વહુ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું ભાંગી દેવાનો કે નહીં હોય તો આપણને આપણે બૈરે ન ખબર હોય મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે એ કે તું મારી વહુ છું કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો એ કે ભાઈ ખાના માના ખાઈ લ્યો ને એ કે ભાંગી દે એની વહુ કે નથી ભાંગી દે એ કે ભાંગી દે બાબુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ બે રખડે આ હકીકત ની વાત છે આ ઘર ભાંગી ગયું અને એ કે હવે સમાધાન કરો હવે તમે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો આ ઘરેથી ઉભા કર્યા એવું નથી લાગતું અરે તમે જો હું તો બહેનો ને બાપુ સલામ કરું છું તમે વિચાર કરો કેટલું સમર્પણ છે દીકરીઓને તમે બે દી રહો ને બે દી બહાર ગામ તમને કોઈ રાખે નહીં અને તમને ગમે નહીં અને દીકરીઓને બાપુ જો તમે વિચાર કરજો આ તો અત્યારે ઠીક છે સમય આખો પલટો મારી ગયો ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દીકરીના લગ્ન કરે એનો બાપ તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય પારકા પોતાના કરે ને પોતાના હોય ને બાપુ લીટી મારી દે એનું નામ દીકરી કહેવાય દીકરીનું સમર્પણ છે દીકરીનો ત્યાગ છે બાપુ એક સંત સમર્પણ કરીએ કે એક દીકરી સમર્પણ કરીએ કે બાકી કોઈની તાકાત નથી એટલા માટે હું બહેનોને હું થોડુંક દબાણથી એટલા માટે જ કહું છું કે હવે તમે જો ચૂકી જાઓ ને એક બે બહેનો માનસરોવરમાં સ્નાન કરતી હતી ને એક બેને બીજી બેનને પૂછ્યું એ કે બેન તને એક વાત કહું કે હું એ કે આ પુરુષ જાતે આપણા ઉપર અન્યાય કેટલો કર્યો કે કેમ એ કે આપણે આપણા બાપાનું ઘર છોડવાનું આપણે હાહરિયામાં જવાનું હારાના જેઠને એમની લાજ કાઢવાની એમને હાજર હોય તો બોલવાનું નહીં નાક કાન વીંધવાના આ કરવાનું અને પુરુષને કાંઈ નહીં તેથી જે બીજી બેનપણી હતી ને એને બાબુ બહુ સરસ જવાબ આપ્યો તો જીવનમાં ઉતારવા જેવી વાત એ કે તારી સમજણ ફેર છે કે કેમ એ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને એ પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે બાકી આ દુનિયાની જેથી દીકરી બગડી જાય ને તેથી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે દીકરી માટે બાપુ શું તમારે ને મારી તાકાત નથી તમે એનું શું કરી શકીએ નથી દીકરા લગ્ન થયા હોય તો ઘણા ગામમાં ન આવે હાલો ઓલે દીકરાને બહુ ચેટલો કર્યા લઈને આવી હાલો જોવા જવું હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું છોડીને આવી એ તો કે પેલા કારણ કે બાપુ એ સમર્પણની મૂર્તિઓ છે સમર્પણ ત્યાગની મૂર્તિઓ છે કહેવાનો મારો મિનિંગ છે ને બાપુ હોય તો સાચવજો પછી બાપુ હું તો બધે કહું છું દાણા જોવો રહે કઈ પતે એવું નથી કારણ કે આપણે પેલા ઓલા બે ગામ વચ્ચે પરબુ બંધાવતા હતા ખબર હોય તો અમુકને ખ્યાલ હોય સારો માણા હોય ને કે આ પલ્લો લાંબો છે ને માણસો કોઈક નીકળે તો તરસ્યા બિચારા દુઃખી થાય તો અહીંયા પરબ બંધાવે એટલે અત્યારે તે કોઈક મૂકે પણ અત્યારે શું છે કોઠીઓ નહીં અત્યારે ફ્રીજ મૂકે ફ્રીજ ક્યાંયથી કોઈક માણસો નીકળે પીવે હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને એને હાકડે બાંધ્યા હોય બોલ ગ્લાસ ને લોટા ને હાકડે શું કામ બાંધો આપણે ભેંસું લઈ જાય છે આપણે લઈ જાય છે ને હવે અહીંયાથી આપણે એક આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને ઠેલીમાં નાખ્યું અને પછી લાવી અને પછી ઘરે કાંઈક આગુ પાછું થાય પછી આપણે ભૂવા પાસે દાણા જોર આવી હતી માતાજી ગ્લાસ ગોઈ દે તમને કેમ લાગે પછી કે 4 મહિનેથી મથવી પણ અમારો મેળ નતો પણ મેળ જાય ઓલો અંદરથી રહ્યો ને ઈ પાછો કે ઓલો ગ્લાસ લાવ્યા ઈ નડે છે બોલ ને પણ એટલા માણા હોય છે બોલીએ કેવું ન હોય આવું ઘણા હલવાના છે કહીએ નથી એકદમ દાણા જોવામાં આવતું નથી કાંઈ મેળ ન પડે રામ હરિનું ભજન કરો અને મા બાપની સેવા કરો બસ વ્યસનથી આગારો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બાકી મજા છે કાંઈ કરવાની જરૂર નથી એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી હાથા મારી જોજો આપડા છે હાથા નો થાવ કોઈ ન કાપી શકે એમ તમારા મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને
તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર બાપુ કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કોઈ કુટુંબ માથે બાપુ કોઈ તાકાત નથી. એમ આપણે ઊભા કરવાની વાત છે, આપણે નથી કરવાય. એટલા જ માટે સદગુરુની શાન સિવાય, સદગુરુની કૃપા સિવાય બાપુ મેળ પડે એવું નથી. મેં કીધું મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અત્યારે મારા જે વિરોધી છે ને યા લાઈવ હાલે છે ને, આજે વાળું નહીં કર્યું હોય બોલો, અહીંયા તાકી રહ્યા છે કે અમારો દીકરો ચિયા ગામ ગયો છે. ઓલા આ વીડિયા વાળાને કહું આવડો નામ બામ વંચાય એવું કરજો કઈક એમાં, એટલે અહીંયા વાંસે આમાં જો હોકડા પગ્યો એટલા બધા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટે આને હું આપણું અહીંયા રિયારી હળગ થાય છે. આ જગત છે રામ, હાથીની અંબાડીએ ચડાવે ને કથાડે બેહારે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે બાપુ આ છે ને નથી મફતમાં મળતા એમ નામ બાપુ આ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. મહાપુરુષો સદગુરુની શાન જેને મળી જાય ને એનો જ મેળ પડ્યો છે. એટલે સવારામ બાપાનું એક વાણી લઈ લઉં, પછી આપણે બેનને સાંભળવા. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોય તો મારી શું દશા થાય. અને જો મિત્રો મારામ નાખવા હોય મારામ નાખજો, અને બેન નામ નાખવા હોય બેન નામ નાખજો. પણ બાપુ આટલા બધા બેઠા છો એમાં હો 2 રૂપિયા નાખજો. તમને હાથ જોડીને કહું, હું ગરાસિયાનો દીકરો છું, ગાયો માટે ભીખ માગું છું, અને હું તમને હાથ જોડું એટલે તમારે શરમાવવું જોઈએ. એમાં વાંય એરિયામાંથી તો કંઈ આવતું હોય એવું મને લાગ્યું જ નહીં. એટલે કોઈ વ્યક્તિગત નથી કહેતો હું, પણ મિત્રો આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું. લઈ જવાનું છે દે તો વાંયથી, પણ આમાં જ નથી લેવાનું. અહીંયા જે નાખો ને એ બધું ગાયું માટે. એટલે હાથ જોડીને કહું છું, કારણ કે તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં, અપને તન કે કાજ પરમાર્થના કારણે માગતા ના આવે. ગાયું માટે હું ગરાસ્યો છું બાપુ, મારે લાંબો હાથ ન કરાય. પણ ગાયું માટે મેં કીધું એમ મારે 500 રૂપિયા દેવાના છે, અને તમારી નજર સામે હું મારો રાઉન્ડ પૂરો થાય એટલે 500 રૂપિયા આપી દઉં. પણ મિત્રો અમને એમ થાય કે ગાયું માટે અમે કંઈક મહેનત કરી, ગોપાલ બાપુએ મહેનત કરી. બેન હમણાં બે છે, બેન ઉપર નાખો. તમે તારે એવું નથી કહેતો મારી ઉપર નાખો ને મારે સારું, મારી ઉપર ન નાખો તો કાંઈ વાંધો નથી. ગાયો માટે નાખજો વિનંતી કરીને, હાથ જોડીને કહું છું. બેનું નહીં કહું છું, બેનુંના પૈસા ગાયું તો ખાય જ તે. એવું ન સમજતા કે બેનું ન નખાય, તો કટકી બટકી કરી હોય નખાય. એટલે કટકીનો મોકો મળતો રહે નાખ્યા હોય તો. એટલે સવારામ બાપાની વાણી એક મારે કરવી છે. એના ગુરુ મહારાજની વાત કરે છે સવારામ બાપા. गुरु हमारा गारुड़ी मुझ पर की थी मैं, मोरा बतावा मरम तना तो उतरी गया सब जाओ. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી દેહનું. આ બાપુ દેહની દશા માટે પછી ભજન સમજાય. ભજન એમ નામ ન સમજાય. 18 વણમાં બાપુ બધા બાયું ચડાવે. કોની પાસે જઈને વાત કરી ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. પછી દરબાર હોય દરબારે લાગી જાય કે કાઢો ને મરશું. એટલે સવારામ કહે છે અમરનગર માયા તમ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું મનડું રેઠ રે એવો ગુરુ ગોમત્યાલો
સાજિંદા છે ને અમારા હાથ તમારા ઉમળકો નથી દેખાતો આમ કઈ કોઈ ચાલી નથી પાડતું જે નથી બોલતું કોઈ આમ ઉમળકો નથી એવો જોઈએ આમાં તમારો ઉમળકો ન હોય અમે શું આમાં કરીએ અમે તો તમારા મહેમાન છીએ હમણાં 2 કલાકમાં અમે ભાગી જાવ આ રોકાવાનું નથી કોઈને કદાચ એવો વ્યાયામ હોય કે ખાટલાની વ્યવસ્થા કરવી પડશે ના અમે રોકાવાનું નથી નીકળી જ જવાની ગાડી લઈને આવ્યા છે બાપુ દાદ તો દેવો જોવો ને અમે તમારા મહેમાન છીએ ભલા જય કહેવાનો મારો મિનિંગ બાપુ કઈક ઉમળકો હોય તમારો હાકલો હોય પડકારો હોય તો જ કઈક મજા આવે આ છે ને સાજીના બાપુ અમારા હાથ પગ છે તમને આમ એની 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 કળા ઉપર બાપુ આમ પાવર નથી થતો વાહ દોષ વાહ એવું તો કઈક હોવું જોઈએ ને મારો દીકરો મારી હારે છે અમે હમણાં કચ્છમાં બાપુ પ્રોગ્રામમાં ગયા હતા પૂછો એમ સપ્તાહનું આયોજન હતું અને અમને અહીંયા ગયા ને કે 1 વાગે આપણે પૂરું કરી દેવાનું બાપુ 3 વાગ્યા તોય બાપુ આમ તમે જોવો તો અમને ઉપાડી લીધા હો અરે બાપુ હજી અમારે સાંભળવું અરે બાપુ હજી સાંભળવું છે એનો ઉમળકો તમારો ઉમળકો અમારા આંતરડા તોડી નાખી ભલા મારા કોને કેવું પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ કે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો ગગન મંડળ બાપુ મહાપુરુષોના શબ્દો ઉપર છે ને બાપુ મંથન કરવાની જરૂર છે ગગન મંડળ આને કીધું મહાપુરુષો એમાંથી જ તમને મને વિચાર આવે મહાપુરુષોએ બાપુ ઘણી બધી શાન કરી છે ને બાપુ કોકના બાપુ માથે ઝેર લીધા ને કોકના દુઃખ માથે લીધા ને તે દુનિયા એને યાદ કરે છે એટલે કે છે એ જેવા કાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીલો માંથી તું બચાવજે દુનિયા તું ધરજે દુનિયા તું ધરજે संत न होत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लेर से ठारत ठामो ठाम
આ અંદરથી વરાળું નીકળતી હોય ને સાધુની ઝૂંપડીઓ ન હોત તો આપણે જાત ચા. મેં ખટારો આવ્યો ને બાપુ, બહાર જાય ને બહાર પૈસેથી કોઈ સારું ખાવા નથી દેતા. અહીંયા આપણે સાધુ મફત ખાવા દે, એટલો ફેર છે. તમારે જવું હોય તો આંટો મારો, જોવા જેવું છે બધું. સરનામું નથી બતાવતા. બોલો, અમે ઉજ્જૈનમાં ગયા ને, ઉજ્જૈનમાં ત્યાં એક ગાઈડ મેં લીધો હતો, તે અમને બધું દેખાડતો હતો. અહીંયા કુંભનો મેળો ભરાય ને અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને અહીંયા કાળ ભૈરવનું મંદિર છે ને અહીંયા પૂંછડું છે ને ઢોકળું છે ને બધું અમને દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કે નહીં કહેવાય. મેં કહું મફત ખવડાવે ને, એ તો ઈવડે એમને કોઈ ખવડાવ્યું નથી એટલે હરિહરમાં સમજે જ નહીં. મેં કહું મફત ખવડાવે એને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં ખવડાવતું. મેં કહું હાલ મારી હારી. તો મને કે ક્યાં સુધી? મેં તું જીવ ત્યાં સુધી, હાલને બુકિંગ કરાવી દઉં. તો મને કે કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે, હાલ તમે જીવો ત્યાં સુધી. તમારે અહીંયા કામ કરવું હોય તો કરવાનું, નકર બેઠા બેઠા ખાવાનું. અમારે મેં સાધુ અહીંયા ખવડાવે જ છે બધા. ઈ આપણી ધરતી છે બધા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ.